સુરતમાં સરસ્વતી પૂજાના નામે સ્ટેજ પર ઠુમકા લાગ્યા। આનંદ પાર્ક સમાજ તેમજ મિત્ર મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંસ્કૃતિક કાર્યક્રમના નામે સ્ટેજ પર ઠુમકા લાગ્યા। સરસ્વતી પૂજાના નામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટરે પણ હાજરી આપી હતી। સ્ટેજ પર ઠુમકા લગાવતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। TV13 વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। સંવાદદાતા દિવેશ પરમાર ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જી દિવેશ, સરસ્વતી પૂજામાં ડાન્સ કરતો એક વિડીયો સામે આવ્યો છે, શું વિગત? બિલકુલ ધરતી, જે પ્રકારે સુરતનો આ વિડીયો હોવાનું મનાઈ રહ્યું છે। ખાસ કરીને સાર્વજનિક સરસ્વતી પૂજા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર લોકો જે પ્રકારે દેખાઈ રહ્યા છે તે મુજબ સ્ટેજ પર ઠુમકા કરતા જોવા મળ્યા હતા। સરસ્વતી પૂજાના નામે આ પ્રકારે સ્ટેજ પર ઠુમકા લાગતા અનેક વિષય અને ચર્ચાએ જોર પકડ્યું છે। ખાસ કરીને જે પ્રકારે આ કાર્યક્રમ હતો તે કાર્યક્રમમાં સ્થાનિક લોકો હતા, સાથે કોર્પોરેટરની પણ હાજરી મળી હતી અને આ પૂજામાં ખાસ કરીને જે ડાન્સરો બોલાવવામાં આવી હતી અને આ ડાન્સરો દ્વારા જ સ્ટેજ પર ઠુમકા લગાવવામાં આવ્યું હતું અને લોકો પણ ત્યાં મોટી સંખ્યામાં બેઠા હતા। એટલે એકંદરે ક્યાંય ને ક્યાંય અમુક જે મોટી ઉંમરના લોકો હતા જે પૂજા માટે ગયા હતા તેઓ ક્યાંય ને ક્યાંય ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા। પરંતુ હાલ જે પ્રકારે આ વિડીયોની પુષ્ટિ છે તે TV13 કરતું નથી ને ખાસ કરીને આ વિડીયોને લઈને હાલ જે પ્રકારે સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। જી દિવેશ, વિગત બદલ આપનો આભાર।